વડોદરામાં શ્રી ડભોઈ દસાલાડ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા હોળી રસિયાઓનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ વૈષ્ણવ સમાજમાં હોળી રસિયાનું વિશેષ મહત્વ રહેલું છે। કાર્યક્રમ દરમિયાન ગાયક હાર્દિકના કંઠે હોળી રસિયાની સુંદર રજૂઆત કરવામાં આવી હતી। સમાજની બહેનોએ વિવિધ વેશભૂષા સાથે આકર્ષક નૃત્ય રજૂ કરી કાર્યક્રમમાં રંગત જમાવી હતી। સમાજના મોભીઓ અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। હોળી રસિયાની અંદર જેમ વ્રજની અંદર હોળી ખેલાય છે એમ અહીંયા આગળ બધા ભક્તો કૃષ્ણ ભગવાન સાથે એકાકાર થઈ અને ફૂલોથી હોળી પરંપરા મુજબ ઉજવે છે। અને અહીંયા આગળ આપણા જે ગાયક છે તે હાર્દિકભાઈ છે, જે ઢોલ નગારા સાથે જે જૂની પરંપરા મુજબ અને ફૂલ ઉડાડીને આનંદ ઉત્સવ હોળી ઉત્સવનો રંગ જમાવશે અને સૌ લોકો પોતાનો આનંદ લૂટશે અને ભગવાન સાથે એકાકાર થઈ અને આ હોળી ઉત્સવનું મહત્ત્વ ડભોઈ દસાલાડ સમાજ ટ્રસ્ટ દ્વારા આજરોજ હોળી રસિયાનો કાર્યક્રમ કરવામાં આવેલો છે। આ કાર્યક્રમમાં લગભગ 800થી 900 સમાજના સભ્યોએ ભાગ લીધેલો છે। આ કાર્યક્રમ બહુ જ ઉત્સાહથી અને આનંદથી કરવામાં આવેલો છે। હોળી રસિયાનું મહત્વ શું છે? હોળી રસિયાનું મહત્વ બોલે પહેલા સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।